એવી લોકશાહીના પ્રણેતા એવા રજવાડાઓ માટે ગમે તેવી હલકી વાત કરવી એ બીજેપીને શોભા દેતી નથી. ઉમેદવારથી કોઈ પણ કારણસર બોલાયું હોય એનું રેફરન્સ હોય, પણ જાહેર જીવનમાં બોલવા કરવાનું બહુ ધ્યાન રાખવું પડતું હોય છે. અને આવા જ બોલવાથી દ્રૌપદીએ કીધું કે આંધ્રાના બધા આંધ્રા થાય ને એમાંથી મહાભારતના દુષ્પરિણામો આપણને ખબર છે. તો આ જે રીતે એક સમાજ ઉપર આક્રમણ કરીને ગમે તેવી વાત કરવી અને પછી માફી માગવાની જે ફોર્માલિટી, એ પણ પક્ષને પેલું નુકસાન ન થાય માટે હું માનું ત્યાં સુધી આ બીજેપીના કલ્ચરને શોભા નથી દેતું. અને ભારતીય જનતા પાર્ટીવાળા ક્ષત્રિયો જે હોય, કદાચ સિદ્ધાંત નીતિને માનતા હોય, પણ જો એમનો આત્મા એમની બેન દીકરીને કોઈ આ સંભળાયું હોય તો એ શું કરત? ફરગેટ ક્ષત્રિયો, પણ સમાજની કોઈ પણ બેન દીકરી માટે ગમે તેવા એલિગેશન થાય તો આપણે શું કરીએ? આપણે આપણી બેન દીકરીની વાત સાંભળી લઈશું કે તેલ પીવાનું રાજકારણ એવું ન હોય કે હવે મારું સમાન મારે ગીરો મૂકવાનું હોય. અને ગીરો મૂકવાવાળા ઘણા બધા હતા. એટલે ઘણી વખત હું જાહેરમાં માનસિંહનો, જોધપુરના રાજાનો દાખલો બી આપું, જે અકબરને શરણ થઈ ગયા હતા. થઈ જાઓ શરણે, મને એનો વાંધો નથી, પણ તમે સમાજની અસ્મિતા, સમાજની લાગણી, એમની ભાવના, એને ઠેસ લાગી છે, અહીં ચોટ લાગેલી છે, એને મલમપટ્ટી નહીં થાય. અને મલમપટ્ટીની એમની માગણી ફક્ત ને ફક્ત ભાઈ તમે આજના બીજેપીના ઉમેદવારને બદલો. મારું એવું કહેવું છે કે જો કોઈની આપણી પોતાની બેન દીકરી હાથે હોય તો શું થાય? માફી માગવાથી પતે? આ રાજપૂતો માથા ઉતારી લેવાની ટેવવાળા લોકો છે. આ માફી માગવાથી આ કેસ માફીનો નો, આ માનસિકતાનો, ધ મેન્ટેલિટી ઓફ ધ બીજેપી. અને એટલા માટે જે ભારતીય જનતા પાર્ટીમાં હોદ્દેદારો છે હોઈ શકે, પરંતુ એ વિચારે કે પોલિટિકલ ભારતીય જનતા પાર્ટીને ઉમેદવારો નથી બદલ્યા, સાબરકાંઠામાં બદલ્યા, તમે વડોદરામાં બદલ્યા. તમારી બેન દીકરી હોય તો તમે ચૂપ રહો કે પાર્ટીની ડિસિપ્લિનમાં આવીને સાષ્ટાંગ દંડવત માનસિંહ જોધપુરની લાઇનમાં આવીને ઉભા રહો? નક્કી એમને કરવા. માનસિંહ થવા થાવ, નો પ્રોબ્લેમ. જયરાજસિંહે જે રીતે ત્યાં આગળ એક સંમેલન બોલાવ્યું તેમના ફાર્મ હાઉસ ઉપર, અને એ સ્વાભાવિક છે. ભાજપના ધારાસભ્ય તરીકે સ્વાભાવિક છે વાત કરે. પાર્ટીએ કીધું હોય તે એ મથે મહેનત કરે, સ્વાભાવિક છે. રિઝલ્ટ આવે ના આવે તો પણ પણ હવે જ્યારે આગળ વાત વધી હોય ત્યારે પોતે સમજે કે ભાઈ મારી બેન દીકરી ઉપર આ થયું છે, હિયર એન્ડ નો ફર્ધર, ધ લાસ્ટ ઓન ધ કેમલ્સ વોક, આગળ નહીં ચાલે. પાર્ટીના ઠેકાણે જે રીતે એમને ત્યાં આગળ આમ સમાજનો આદેશ આપતા હોય એ રીતે જે રીતે કઈ નેચર પ્લસ એમાં અલગ સવાલ. આવું થયું, પાર્ટીએ કીધું. અત્યારે બી મળ્યા છે બધા, પાર્ટી મિટિંગમાં છે જ બધા.